આજે વાત કરીશું ભારતના એક એવા મહાન યોદ્ધાની જે સ્વાભિમાનનું બીજું નામ છે મહારાણા પ્રતાપ. આ કહાણી છે એવા રાજાની જેમણે પોતાની આઝાદી અને સન્માન સામે ક્યારેય ઝૂકવાનું પસંદ ન કર્યું. એમનો આખો સંઘર્ષ બસ એક જ શક્તિશાળી વિચાર પર ટકેલો હતો, સ્વાભિમાન એટલે કે આત્મસન્માન. રાજકુમાર તરીકે જન્મ્યા, પણ જ્યારે રાજા બન્યા ત્યારે મેવાડ મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું હતું. પડકાર ખૂબ મોટો હતો. એક તરફ મેવાડનું નાનું રાજ્ય તો બીજી તરફ વિશાળ મુઘલ સામ્રાજ્ય. રાજા બનતાની સાથે જ એમણે એક પ્રતિજ્ઞા લીધી, ગમે તે થાય મેવાડને આઝાદ કરાવવું. અને આ જ પ્રતિજ્ઞા ઇતિહાસના સૌથી ભીષણ યુદ્ધોમાંના એકનું કારણ બની, હલ્દી ઘાટીનું યુદ્ધ. આ એ દિવસ હતો જ્યારે બંને સેનાઓ સામસામે આવી અને એક ઐતિહાસિક લડાઈ શરૂ થઈ. યુદ્ધના મેદાનમાં મહારાણા પ્રતાપની વીરતા અને બહાદુરી એક દંતકથા બની ગઈ. પણ આ યુદ્ધ માત્ર મહારાણા માટે જ નહીં, એમના વફાદાર ઘોડા ચેતકના સાહસ માટે પણ યાદગાર છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ચેતકે પોતાના માલિકનો જીવ બચાવીને જ અંતિમ શ્વાસ લીધા. યુદ્ધ પછી પણ મહારાણા પ્રતાપે હાર ન માની. એમનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો. એમણે જંગલોમાં આશરો લીધો અને ત્યાંથી જ આઝાદી માટેની લડતનો નવો અધ્યાય શરૂ કર્યો. ગેરિલા યુદ્ધનીતિ અપનાવી, અનેક મુશ્કેલીઓ વેઠી, પણ સ્વાભિમાનની પ્રતિજ્ઞા ન તોડી. આટલા સંઘર્ષ વચ્ચે પણ તેઓ પોતાની પ્રજા માટે હંમેશા એક દયાળુ અને પ્રેમાળ રાજા રહ્યા. એમના નેતૃત્વએ લોકોમાં દેશભક્તિ અને આત્મવિશ્વાસની એક નવી જ જ્યોત જગાવી. ધીમે ધીમે એમના અતૂટ સંઘર્ષનું ફળ મળ્યું અને એમણે પોતાનું રાજ્ય પાછું મેળવવાનું શરૂ કર્યું. એમણે આખું જીવન લડ્યા અને અંતે મેવાડનો મોટો ભાગ પાછો જીતી લીધો હતો. એટલે જ મહારાણા પ્રતાપ આજે પણ હિંમત, બલિદાન અને સ્વતંત્રતાના અમર પ્રતીક તરીકે ઓળખાય છે. એમની ગાથા શીખવે છે કે જો નિશ્ચય અડગ હોય તો દરેક મુશ્કેલી પર જીત મેળવી શકાય છે.